નમસ્કાર, હું વિપુલ પટેલ, પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદમાં ચંડોળા બાદ હવે બાપુનગર વિસ્તારમાં આવેલ અકબરનગરમાં આજે વહેલી સવારથી મેગા ડેમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અજીત મિલ 4 રસ્તા પાસે એસપી ઓફિસના પાછળના વિસ્તારમાં આવેલ આ વસાહતમાં અંદાજે 400થી વધુ છાપરા અને કાચા પાકા મકાનો ઊભા કરી દેવામાં આવ્યા હતા. ત્યારે 2 કલાકની અંદર જ 5 જેસીબી અને 8થી વધુ હિટાચી મશીનની મદદથી આ તમામ દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકોને મકાન ખાલી કરી દેવા માટેની સૂચના આપવામાં આવી હતી, જેમાં ઘણા લોકોને વટવા વિસ્તારમાં સરકારી વસાહતોમાં મકાન ફાળવી દેવાયા હોવા છતાં અહીં આવી પાછા રહેવા લાગ્યા હતા. બાપુનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને લીગલ કમિટીના ચેરમેન પ્રકાશ ગુર્જરે જણાવ્યું હતું કે આ જગ્યા મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની છે અને વર્ષોથી અહીં દબાણો કરી દેવામાં આવ્યા હતા. આ મામલે એચ ડિવિઝન એસીપી RDS ઓઝાએ જણાવ્યું હતું કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે અકબરનગરના છાપરાના ડિમોલેશન માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેમાં 2 ACP, 9 PI, 27 PSI, 400 પોલીસકર્મી સહિત 10 SRP સેક્શન બંદોબસ્ત મૂકવામાં આવ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે મકાનોનું ડિમોલેશન કરાયું હતું.